नमो ब्रह्म शक्ति महाविश्व माया, नमो धारणी कोटि ब्रह्मांड काया, नमो वेद वेदांत में शेष बरनी, नमो राज का रंग पे सत्र धरनी, नमो पवन रूपी महाप्राण दाता, नमो जगत बख्शी प्रलय जीव गाता, नमो दाननी तार तोरा रूपाला, नमो गाजती कालिका मेघमाला, रमे रासतु व्योम बाला, हुलासी पूरे साथिया कंईक रंगे प्रकाशी, लहे ताल ब्रह्मांड ये की अवाजे, तुहारा अंगनो ठाक बाजी बाजे। એવી ભગવતીને પ્રાર્થના કરી અને તોરણિયા ધામમાં દર વર્ષે આપણે મળીએ છીએ। સનાતન ધર્મનો જ્યાં નેજો ફરકે છે, પૂજ્ય રાજેન્દ્રનાથ બાપા અલખનો જ્યાં ઓટલો છે ત્યાં આપ જાણો છો, ભજન ભોજન પ્રસાદ ક્યાં ક્યાંથી આપ બધા આવો છો। પછી ગરમી હોય તોય ભલે, વરસાદ હોય તોય ભલે, પણ એકવાર અહીંથી પડકારો થઈ જાય। જો ફકીરી મિજાજ રખતે हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं। जो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम, तूफानों से कह दो कि औकात में रहे। एवो डायरो जायमो छे બધા સંતોને વંદન સાથે એકાદ પ્રસંગ એકાદ ગીત આપણે લહેર કરવી છે। ધીરો ધીરો ડાયરો જો હવે બેહવા મીડ્યા છે બધાય। અહાડ મહિનો આપે ધરાળા કાઢિયા, વાદળ ચમકી વીજ, રદા ને રાણો હાંભર્યો આવી અષાઢી બીજો। આહા, એ આપણો બીજનો પર્વ છે। એટલા માટે કે મોરલા તારો જી થોડી ઘડી મને તેની અષાઢી લોકાટ મારી ખોવાયેલી હવે છેલ્લી વાર હાથ પાડી લઉં। અને ઇન્દ્રધનુષ જ્યારે આભા મંડળમાં જ્યારે નીકળે, વરસાદ ગાજે, ચડ્યા ઘસાટી વાદળના કાળા ધોળના ગંબારે શોકે દસ મોત રાતી નાતો વિજેરા તારા કાતો દીકોરા ભોળના માથે માહરી મંડાણી ઘડી એક ધારા મેઘ દાતા ચડ્યા ઘસાટી વાદળના કાળા ધોળના ગંબારે શોકે દસ મોત રાતી માથે વિજેરા તારા કાતો દીકોરા ભોળના માથે માહરી મંડાણી ઘડી એક ધારા મેઘ રાજા મંડાણા ગંબાર પ્રકંડેરા ઇન્દ્ર બાળા પડ તાળા પાણી વાળા હાથી હુંદ વાળા કાળા મંડાણા ઈલોળ તતો દીકા વાળા બાકી છે। આવો આવો મારો ભાઈ આવો, આ તો આવશે। પણ એવો વરસાદ આભા મંડળમાં ધીરે 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 વાદળીઓ બધી ભેળી થવા માંડે। આપણો ભારત દેશ છે એ દેશ અદ્ભુત છે, એક ઘટના છે અને દુનિયાના દેશ કોઈ ઉકેલી શકે જ નહીં। આજના યુગમાં આજે આપણે ત્યાં વાહ વાહ તૈયાર છે આમ તો જો આના માટે પેલાના જમાનામાં આપણા બાબલાઓ છે એ વર્ષોથી થોડું 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 ભેળું કરી 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 પછી કે હવે થોડુંક પીળું પીળું કરાવી લઈએ। અટાણે ડાયરે ડાયરે પીળું પીળું, આટલી રામા ધણીની કેવી કૃપા, નકળંગ નેજા ધારીની કૃપા, મોગલની કૃપા, પીછળની કૃપા, દ્વારકા વાળાની કૃપા, આપણા બાપ આમાં બધાય આવી, આપણે જેટલા બેઠા છે એ બધાએ કેવા પૂન કર્યા એનું ફળ આપણે ખાઈ છે। આપણે તો ઉપાડા જ લીધા છે ખાલી, પણ એ પૂન આપણે ખાઈ। સેવાદાસ બાપા જેવા એ રામસાગરના રણકારે ભજન ગાયા છે અને જગતને સંદેશા આપ્યા છે। મને ગમતી એક તાપસકર બાપાની કડી છે, આમાં કઈ બાજુ ક્યારથી ક્યાં જાય નક્કી નહીં, પણ એ અહીં સાર્થક થાય। અમરબાએ પણ એ જ કર્યું। મેરુબા બાપુ રેડિયો ઉપર ગાતા, પછી ઓલી વાત ઉપર આવી જાવ કે હુકાણા અરે હુકાણા યાદ પાડોશીના બાળના મોઢે તું મુઠ્ઠી સડ નાખતો જાજે રે, તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે। મળ્યું હોય તો આપવાની વાત છે। હવે જેવારે કે આજના યુગમાં આપણે પૈસા જ દેવા પડે ધર્મ માટે, આવા ઠેકાણે હોય ત્યાં આપણે આપીએ છીએ। આપણા બાપ દાદાએ હોપેલી આ પરંપરા છે, આ કોઈ બનાવેલી વાત નથી, આ કઈ હમણાં શરૂ થઈ ગઈ એવી વાત નથી। સનાતન ધર્મમાં પૃથ્વીના ગોળાની માથે વર્લ્ડની માલિકો દુનિયાના દેશોને બધાને વંદન ને અભિનંદન, પણ દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી। તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા, અને એ ભારત વર્ષની ધરતી છે। એટલા માટે હું કહું છું, એના પ્રમાણો છે।
આજ પણ વેદોમાં પ્રમાણો છે, આપણા ઉપનિષદોમાં પ્રમાણો આપ્યા છે. આજના પંચાંગમાં કોઈ મિસાઇલ છોડવી હોય ને વૈજ્ઞાનિકોને તો પંચાંગમાં જોવે છે કે આ તિથિ આ ગ્રહ અહીંયા હોય. એ હજી કેલેન્ડર વાળામાંથી જો નથી દેખાતો, ભૂલામાં દેખાય છે. મૂળ વાત મારે ઈ કરવી છે કે ફૂકાણા હાડ પાડો હીના બાળને મોઢે તું મુઠ્ઠી સણ નાખતો જાય છે. ને અત્યારે તો આ પૈસા જ આપવા, પણ ક્યારેક પરિસ્થિતિ એવી આવે કે દરિયો ખામે કાઢતો ડોળા રે ઉભા ખામાં મોત ના વોળા, એમાં તોફાને ચડેલ તું કોઈનું નાવડું કાંઠે હકાર તો જાજે રે. તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે, મળ્યું હોય તો આપવાનું છે. એક વખતમાં નાનકડું ગામ હોય, હાતમ આઠમનો તહેવાર હોય, બેનું દીકરીઓ રાહડે રમતી હોય, રૂપ રૂપના આપરણ જેવી દીકરીઓ હોય, આમ ક્રામને ત્રાઠી મરગલી હોય એવા નેણ હોય, ઉલુંબી કોઈ કાચની પૂતળી હોય, ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાદી નમે, ચારે દિશુના વાવાય ભાંગીને ભૂકો થઈ જાય થોડી થોડી માટીની ઘડોલી કોઈ પૂતળી હોય, એવી દીકરીઓ રમતી હોય ચોકમાં. એને કોઈ ચિત્રકાર ચિત્ર દોરી દે અને ઈ ચિત્ર કોઈ વિધર્મીની પાસે પૂગી જાય અને ઈ વિધર્મી કે કયા ગામની છે અને ખબર પડે ફલાણું ગામ, એ ઉસકો લે આવો. આટલી જ વાત. અત્યારે તો કેવો જમાનો સારો છે, આટલી જ વાત ઉસકો ઉઠા લાવો. અને પછી ઈ સેન ચડે અને નાનું કોઈ ગામ હોય કે નાનું નગર હોય, આખા ગામના યુવાનોને ખબર પડે. 14 વર્ષના યુવાનો હોય ને, ત્યાંથી લઈને 80 વર્ષના ભાભા સુધી હોય ને, બધાય તૈયાર થઈ જાય કે અમારા ગામની માથે ધર્મની માથે કોઈ મીટ માંડવા આવે અને આંખોના દરડિયા નો કાઢી નાખી તો ભારતની ધરતીના યુવાનો નો કહેવાય. પછી ધર્મના માટે લડતા. ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત ઝુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રખતી ભવાની બ્રખતી બ્રહ્માની ભેકુંડ સમહર દેખ થંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાની પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિતર પાડ હોતા હોત મીટે સાહ દીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીબદોઈ લાગ્યો મામલો, દેવા દાનવા જીબદોઈ લાગ્યો મામલો, વડલોય વેઢક વજાડી ગણવાર ત્રીજા પૌર લગ તરવાર ચોરંગ ઉડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે હિક જૂજે કોણ ચાલે છે. આ ચારણી સાહિત્યના છંદો છે, આપણે પ્રયોગ કરીશું બાપુ. અહીંયા ધીરે ધીરે અહીંયા ભજનો ગવાય, લોકગીતો, આપણી પરંપરાની બધી વાતો. આ છંદો મજા આવે. ભુજંગી છંદ છે ને, શરૂઆતમાં સ્તુતિ કરીને. ભુજંગ એટલે નાગ, નાગની જેમ હાલો જાય એને ભુજંગી કહેવાય. નાગ એટલે જો આપણા નાગ જાતો હોય ને આમ આમ જાતો, એમ સીધો ન જાય નાગ, આવી રીતે આમ તો આ પણ એમ ન જાગે ન જોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન સતી ગરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની ઉદાનમ અપાનમ શેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સનેગી છે ને. એટલે ભુજંગી છંદ કહેવાય. આવા એક એક જેમ ગીતોના પ્રકાર છે એમ બધા પ્રકાર છે. પદ્ધરી છંદ આવે. પદ્ધરી એટલે પાઘડી. અડ પડે જીંક માચી ngચૂક કટ જાત સીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર. તમને એમ લાગે પાઘડી વાળે. આવા આપણા બાપુ આ બધા છંદો છે ભજનોમાં. એટલે કહેવાનો અર્થ આપણું સાહિત્ય છે અમોલ રતન છે, એને કાંઈ થવાનું નથી. ગમે એવા વાવાઝોડા આવે, બોલવા વાળા બોલે, કેવા વાળા કે, પણ તમારા જેવા સાંભળવા વાળા છે. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. અને યુવાનો માટે ખાસ, મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. તમારી સૈરુ સાથે ગાંડા તૂર લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. છેલ્લી ઘડી મારે ગાવા તરફ જવું છે, પણ આમાં વાતો ક્યારે ક્યાંથી કઈ આવે નક્કી નહીં. આ તો આહાડ મહિનો હોય ને, આમ ઉમળકા આવે અંદરથી. આ મહિનો જેવો આહાડ મહિનો હારો. અમુક મહિના મજા આવે, આહાડ મહિના મજા આવે. એક મા મહિનો હારો. નવા હવે તો બધું કઈ દયા છે, બધા સુખના ખટારા ઠલવાણા છે. આપણા બાપ દાદા એને આવા સંતોએ ભજન કર્યું, એની મજા આપણે લઈ. આમાં કોઈ કહેતું હોય ને મૂંઝવણ બહુ છે, એને કહેવાય તું નીકળ હવે, પૃથ્વીના ગોળા ઉપર તારું હવે કઈ કામ જ નથી. આથી વધારે મજા કેવી હોય? હા, એ તાણ હતી. આમાં અમુક વડીલોને પૂછો, હારા માણસને ત્યાં જમણવાર હોય અથવા પરબમાં કે તોરણિયામાં કે હતાધારમાં, એ વખતે મોટો પરબ હોય, લાડવા ખાવા જવાનું હોય ને,
2 દી પેલા ખાવાનું બંધ કરી દેતા, નકર એવરેજ નહીં આવે ઈ કે. અટાણે જ્યાં જાય ત્યાં હરિહર હરિહર. એ આપણી ધરતી હોરઠ હોરઠ છે સાહેબ. હોરઠની ધરતી છે ને એ એવી ધરતી છે, પરમાત્માને પણ એમ થઈ જાય ચેટ ક્યાં ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ રહ્યા. અહીંયા દ્વારકાનો નાથ અહીંયા આવ્યો, આપણો બાપ દ્વારકા વાળો અહીંયા આવ્યો. મૂળ વાત એ છે મારે કે હું મારે ગાવા તરફ જાઉં, પણ બાપાની બહુ સરસ ફરમાઈશ. બલિદાનની આ ધરતી છે. બલિદાન એટલે શું? આજના યુગમાં તો ખાસ આ બધી વાતો એટલા માટે કરવી પડે છે. સવારના પોરમાં તમે ન્યૂઝ કોઈ પણ જોવો એટલે ન બનવાની ઘટનો, અકલ્પનીય જ હોય, બધું અવિશ્વસનીય જ હોય. આપણે ખબર આ થાય તો કે ન થાય તો કે ઈ થયું, આપણે નક્કી ન કરી શકી. 6 વર્ષની દીકરી ઉપર આચાર્ય દરજાનો માણસ ન થવાના કૃત્ય જ્યારે કરે ત્યારે યાદ એટલું જ આવે, અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યો, વગડામાં ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા ધાવે નાહી ભાગા મુબાણાથી ભાગ ધન ટોપતા નાગા ધરી ભાગા હાથ જાઈ તાકો રીજા નાગા બબે નાગા હારા નફે ટુમા 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 ધરી ખેડા દે મરા મે તળ પે કે નાકે માથે જાણે સુતા પીરે કાસરા બોરી હી બોડા કાનુ ભૂરી જર સોહે સમપે એરસા ઘોડા વાલેરા સધીરે દેખો કલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 નાખે ડાબા હેરી 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 ડાબા હેરી હેરી. તમે ચાલુ જ રાખજો. આમાં ક્યારે કઈ બાજુ અમને હાવ તોરા છૂટે છે. બધા બાપાના આ બધો પ્રેમ છે. પ્રેમથી મોટું દુનિયામાં કાંઈ છે જ નહીં. પ્રેમના ઉમટ્યા પૂર એમાં અણતારું ઓબાલીએ. રાણા કંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ ભૂદરજી લાલજી જોશી લખે છે. પ્રેમનું જ્યારે પૂર આવે ને એમાં ખાલી વાતો કરવા વાળા જેને પ્રેમનો અનુભવ નો એ ડોળા મોટા કરીને જોવે, આમાં પડાય. શુદ્ધ પ્રેમની વાત છે. પ્રેમના ઉમટ્યા પૂર એમાં અણતારું ઓબા લીએ, બાકી તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વિધીને ભૂદરા. તરિયા હોય ને એમાં ખાબકે. પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા એને કોક ભેદું જાણે ભૂદરા. પ્રેમના પ્રાગવડ હેઠ અહીંયા કંઈક પ્રીતાળા પોટી ગયા, બાકી રાંકા રોતા રિયા ઈ તો ભૂંડા મોયે ભૂદરા. એટલા માટે પ્રેમ હોય તો પરમાત્મા પણ આવે. પણ વાત તમને ઈ કરતો હતો, મારે એક રચના તરફ જાવ એની પહેલા જોગીદાસ ખુમાણના ઘોડલિયું નીકળે અને ધીરે 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 એક નદી. ચારિત્રની શું તાકાત! ભારત એટલે શું? આપણે અહીંથી આમ કરી આમ કરી આમ કરી આમ કરી નકશો જોઈએ, ખાલી ભારત નથી. જોવા માટે બરોબર છે આપણે ભૂગોળની દ્રષ્ટિએ. ભારત એટલે શું? ભારત એટલે અમરમાની પાછળ પકડવા હાટું ઘોડે સવારો જાય. ઈ ઘોડે સવારો છે એ ઘોડા ઉપર દોડીને જાતા હોય, અમરમાં હાલીને જાતા હોય, પણ અસત્ય ઘોડે ચડે અને સત્ય પાળું જાતું હોય તો તાકાત નથી કે એને આંબી હગે ભલા માણસ. આ ભારત છે. સત દેવીદાસ, અમર દેવીદાસ આજ સુધી હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાથ, એ ભારત. એટલે એ ઘોડલી ઉતરે અને સાંભળજો બનેલી ઘટના છે. સંવંત 1875 ફરહરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અને ખભળ તલ ખુમાણ. કહેવાય છે 18 વર્ષની દીકરીએ લગામ પકડી ઘોડીની. ઓસિંતાની નદીમાં ઘોડી ઉતરીને હળી કાઢીને લગામ પકડી. જ્ઞાતિ સાથે લખેલું છે મેઘાણીજીએ, પણ આપણે જરૂર નથી એટલે જ્ઞાતિની કઈ દીકરી કઈ જ્ઞાતિની એ નામ નથી દેતા, જરૂર નથી એટલે લગામ પકડી. રૂપ રૂપના આભરણ જેવી દીકરી, આખડિયું અણિયાળિયું સરથી પાહરિયું, જેના હામી નોંધ્યું એની કાળજ હોહરિયું. આમ લગામ પકડી હા 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 કરીને બેટા બોલવા જાય એની પેલા જે બાઈ હતી 18 વર્ષની દીકરી હતી, એમણે કીધું કે બોલતા નહીં હો, બેટા નો કહેતા, બેટા નો કહેતા. કેમ? જોગીદાસ ખુમાણે કીધું કેમ? કે બસ બીજું કાંઈ નહીં, જોગા ખુમાણ તમારી જ રાહ જોતી હતી. કેટલા દીધા ભોજન નથી ભાઈ. આપણો એક બહુ સરસ દુહો છે પોપટભાઈ, લોક સાહિત્ય. નીંદર ના આવે 3 જણા કહો સખી કિયા, બહુ રેણા અને રેન પિયા, જેને ખટકે વેર હિયા. એટલે બહુ કરજવાળાને વેરવાળાને આ 2-3 વસ્તુ એ લોક સાહિત્યના દુહામાં કીધી છે. આ નીંદર ન આવે એ લોક સાહિત્યનો દુહો છે. પણ ચારણી સાહિત્યના દુહામાં 9 જણા નીંદર ન આવે એવું કીધું. એનું કીધું આવ્યું છે એટલે લઈ લો. હવે આપણે કઈ હવે કઈ વાંધો નથી આવે, કોઈ બાકી લગભગ છે નહીં. એટલા માટે 9 જણાને નીંદર ન આવે. સાંભળજો કોને ન આવે? વિરહ વ્યથા. પેલા દુહો બોલી જાવ પછી અર્થ કરી દઉં. વિરહ વ્યથા પ્રિય મિલન તિથિ પરત્રિય વિતરત હોય, વેર દ્વેષ વિદ્યા ભજન નવવસ નિંદ્રા ન હોય. વિરહ એક તો વિયોગી હોય અને પોતાનાથી બિસુડા થઈ ગયા હોય, વિખુટા પડી ગયા હોય, એને પછી નીંદર ન આવે, હુવા ખાતર હૂતો હોય. વિરહ વ્યથા
જેને હબાકા માથામાં નીકળતા હોય, તબિયત બરાબર ન હોય ને બાજુવાળો હળરાટી નીંદરમાં બોલાવે, પણ આને નીંદર ન આવે. વિરહ વ્યથા પ્રિય મિલિન, તમારા પ્રિય ને સજ્જનને જ્યારે મળવાનું કીધું હોય, કાલે મળવાનું છે, ઈ રાતે નીંદર ન આવે પછી. હો ભાઈ, વિરહ વ્યથા પ્રિય મિલન તિથિ, ઈ હવે પેલાની વાત છે. અટાણે તિથિ એટલે પૈસા લીધા હોય કે દિવાળી ના પડી હોય, તારા પૈસા દૂધે ધોઈને આપી દે. એ ખાનદાન માણસને આગલી રાતે પૈસાનો મેળ ન થયો ને તો પોતાની નીંદર ન હોય, મારું વેણ છે અને મારે કાલ દેવા જ પડે. એ પેલાની વાત છે. અટાણે કાંઈ જરૂર નહીં, એ તો હામે વાળા જાગે. અટાણે તો હામે વાળા જાગે. પણ વિરહ વ્યથા પ્રિય મિલન તિથિ પરત્રિય વિતરત હોય, આમાં અર્થ કરવાની જરૂર નથી, આપ સમજી જાઓ. પરત્રિય પરસ્ત્રી સાથે વિતરતો હોય એને કોઈ દી નીંદર ન. પરત્રિય વિતરત ન હોય. વેર, એક તો વેર દાદા હોય એને નીંદર ન આવે. દ્વેષ, ઈર્ષાળુ નીંદર ન આવે. બાજુવાળો હારી ગાડી છોડાવે ને તો આને આખી રાત નીંદર ન આવે. હજી હમણાં જ રહેવા આવ્યા, મારે ટાયર નથી બદલતું, આ નવી ગાડી આવી કેમ? હો, આ કેમ થયું? આને આટલું બધું કેમ મળ્યું? કાનજી બાપા એ વખત ની માથે 4:30 વાગ્યા પછી તોરણિયાના ટીમે દાયરો જામ્યો છે. ધીરા ધીરા નકળંગ નેજા ધારીના નેજા ફરકી રહ્યા છે. કણે કણની માલિકો અમરમાં દેવીદાસ બાપાના અને સેવાદાસ બાપાના ભજનના રણકાર વાગે છે. હરે બાપા હરે. ખેરી પછી એ બાજુ આપણે જાશું, નક્કી નથી. પણ મૂળ વાત પર આવી જાઓ. કોને કોને નીંદર નો આવે? વિરહ વ્યથા પ્રિય મિલન તિથિ પરત્રિય વિતરત હોય. વેર નીંદર નો આવે. દ્વેષ ઈર્ષાળુ ને નીંદર ના આવે. અને વિદ્યા, વિદ્યાર્થી ને હાસો વિદ્યાર્થી હોય અને પરીક્ષા માથે આવતી હોય ને ત્યારે નીંદર નો આવે. વેર દ્વેષ વિદ્યા અને ભજન, ભજન કરતા હોય ને નીંદર નો આવે. થોડી વાર હોવાઈ જાય તો હે મારા ઠાકર, હમણાં કીધું ને પાનબાઈ, મેરું ડગે પણ જેના મનડા ડગે નહીં સાહેબ. આના ઉપર કલાકો સુધી બોલી શકાય. સ્થિરતા ધીરતા સ્થિરતા એમ ગંભીરતા. કુરુક્ષેત્રના રણમેદાનની માલિકો ચારે બાજુથી ગમ્માકા બોલતા હોય, મોત 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 થતું હોય, એની વચ્ચે ઊભી અને ગીતાનું જ્ઞાન આપવા વાળા દ્વારકા વાળા કાળિયા ઠાકરનો આ દેશ છે. ભલા માણસ હારા હારાના વિચારો બદલી જાય. ગીતા ક્યારે સમજાવી? અને ત્યારે જ સમજાય કે આ કૃષ્ણની મજા છે. આપણને કોઈ પણ જ્ઞાન ક્યારે ઉતરે ખબર? ચારે બાજુથી નિહરવાન રસ્તા ન જડે તો હે મારા નાથ, હાવ મોજે મોજે તો એ બધું ભૂલાઈ જાય એમ છે. મંદિરે જાવું તો હાવ ભૂલાઈ જાય ને, હાવ મોજે દરિયા છે. પણ વચ્ચે જ્યાં કૃષ્ણએ કીધું કે ત્યારે જે જ્ઞાન આપે, અને એ એમ કીધું, મને તમને સંબોધીને કીધું, અર્જુન હે મેરો પ્રાણ, मैं हूं अर्जुन को प्राण, अर्जुन की जीवनी सो जीवनी हमारी है. કાળિયો ઠાક. બાકી ક્યારે ગોટો વળી જાય કાંઈ નક્કી નથી આમાં. અને અમારા લોક સાહિત્યમાં આમ દુહા કીધા છે માણસને નશ્વર દેહને સમજાવવા માટે. જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે. હોય તો લેવાય, લીધા જેવું હોય લેવાય, દીધા જેવું હોય દેવાય. ગમે એ લેવાય નહીં, ગમે એ દેવાય નહીં. હા, કાંઈક લે ને કાંઈક દે. કાં તો કે હામે ઢેરા રખજા વો ભી માડું થે. ઈ કે હામો રાખલો જટો ને જટડી બે પતિ પત્ની હાલ્યા જતા હતા, શમશાન પાસેથી નીકળ્યા તો જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે. હોય તો કોકને દેવાય, નકર લઈ લેવાય, માગી લેવાય, એમાં કાંઈ વાંધો નહીં. જો કાં તો કે હામે ઢેરા રખજા વો ભી માડું થે. ઓલો કે ઢગલો જો રાખલો પીડ્યો તો કે હા કે ઈ એક દી હું શું મારી નાખું, તોડી નાખું, વીખી નાખું, અટાણે જો આવડો ઢગલો પીડ્યો. આટલી જ વાર લાગે. અને સાહેબ સાથે સાથે આ તો તોરણિયા ધામ છે, નકળંગનો અહીંયા નેજો ફરકે છે. બાપાએ યાદી કરાવી. કોઈ પણ ઘટના બને, નાની ઘટના બને, એક માણસની ઘટના બને તો પણ આપણને દુઃખ થાય. અમદાવાદમાં જે ઘટના બની, બાપા કે એને આપણે શ્રદ્ધાંજલિ આપીએ આપણે. કારણ કે પરમાત્મા જે પરિવાર પાછળ હોય એમને પણ દુઃખ સહન કરવાની સદીઓ સુધી ન ભૂલાય સાહેબ, પેઢીઓ સુધી ન ભૂલાવી ઘટના હકીકત. પણ હવે એ કુદરત આવો ક્યારેક ક્યારેક કુદરત ખબર નહીં, આપણે કુદરતની સામે પીડ્યા, પ્રકૃતિની સામે. એ પ્રકૃતિ ક્યારેક ક્યારેક એવી ઠપાટ મારીને હમાનમાં કરે, હજી સમજી જાવ તો સારું, હજી સમજી જાવ તો સારું. પણ ભૂકંપ આ તે કોરોના બધું આવે છે, પણ આ તો ભગવાનને અને કુદરત જેના માથે નાખે ને એનો કોઈ દી અફસોસ ન કરો. માણસ નાખે ને એનો અફસોસ કરાય કે મારે પારખવામાં ભૂલ થઈ. પણ ખેર જે ઘટના બની છે એને નકળંગ નેજાધારી મારો નાથ એમના ચરણમાં લઈએ અને એના પરિવારને ખૂબ ખૂબ હિંમત આપે. એની સાથે હું મૂળ વાત ઉપર, કામ કે આમાં નક્કી નહીં ક્યાં વયો જાવી, મૂળ વાત ઉપર પાછો આવી જાઉં.
જોગીદાસ ખુમાણની ઘોડલીની લગામ પકડી 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરીએ જોગા ખુમાણ બેટા કહેવા જઈને પહેલા કીધું નિંદર નથી આવી મને, તમે આ બાજુ ઉતર્યા છો ખબર પડી 5 હાથ દીધા હરખી નિંદર નથી આવતી, તન મન ધનથી તમને વરી ચૂકીશું, હે કે તમને વરી ચૂકીશું, બસ બીજું કાંઈ મારે સંસારના મોહ ન હોય જોગા ખુમાણ, પણ તારા બારવટા તારો વટ સાંભળ્યો છે ને એટલે હું ખાનદાન બાપની દીકરી છું, જિંદગી ભર એમને બેહીન જિંદગી પૂરી કરું, જોગા ખુમાણ જેવાય લગ્ન ન કરું એ નક્કી કરીને બેઠી છું. અને એ વખતે હાથમાં ભાલું હતું, ભાલું એ ભાલાની બુડી કાંડા ઉપર મારી, આમ દીકરી કાંડા ઉપર આમ બુડી મારી અને મુકાવી દીધી લગામ. અને શબ્દ હું કીધા ખબર, હા હા અરે અરે બેટા મારી કમરીબાઈ આગી જા આગી. કમરીબાઈ એટલે જોગીદાસ બાપુ ખુમાણની દીકરીનું નામ કમરીબાઈ હતું. એ એવડી જ દીકરી હતી પોતાની, એ તો અહીંયા હતી નહીં હારે કાંઈ. એટલે આ મારો કહેવાનો અર્થ એટલો છે કે એક બાજુ આજના જમાનામાં કઈ ઘટના બને, ન બનવાની ઘટનાઓ બને, સોસાયટીમાં દીકરીઓ સલામત નથી, અને એક બાજુ 18 વર્ષની દીકરી લગામ ચાલે ને એમ કે મારી કમરીબાઈ આગી જા. તેથી કોઈ સંતનું વેણ લાગી જાય અને જેમ પરિવર્તન ઘડીકમાં માણસને થઈ જાય એમ 18 વર્ષની દીકરીને એ બારવટિયાના વેણ એવા લાગ્યા. હાથ જોડીને કીધું બાપુ મને માફ કરજો, હું ઘર ભૂલી હતી, હવે મારે તમે મારા બાપુ, હું તમારી દીકરી, તમે મને દીકરી કીધી. એક ક્ષણમાં સંતો તો સંતો છે સાહેબ, ત્યાં સુધી પૂગવું અઘરું છે. આ દેશના બારવટિયા એક વેણમાં દીકરીને પરિવર્તન કરી દેતા હોય તો આ દેશના સંતોની શું તાકાત હશે? કોક દીક બેઠા બેઠા કલ્પના કરજો. આજ સુધી જેના બેરખા બોલે છે મને તમને જવાબ આપે છે એવા એ સંતોની એક ધારા, અને એક ધારા બલિદાનની. ઉને તમે સોરઠ કર્યા કરી, આપણી સોરઠની, સૌરાષ્ટ્રની, કાઠિયાવાડની, કચ્છ કાઠિયાવાડની, ગુજરાતની, ભારતની વાતો આવે અને આપણે મોજ આવી જાય. શું કામ? કોકે બલિદાન દીધા છે પાછળ, એમને નથી થતા. એની બે કડી મને બહુ ગમે, બાપાની ફરમાઈશ છે. આજ સોરઠની ધરતી જુનાણાની, અને એના ઉપર જ્યારે સંકટ પડ્યા, 6 મહિનાના દીકરાને આમ ઘા કર્યો, દાસીના હાથમાં દીધો, અને રાજપૂતાણી કીધું અગ્નિમાં પડવા જાઉં છું, અને આડીદર બોડીદર પુગાડી દેજે, પછી કાળની તાકાત નથી, કાળના જડબામાંથી પણ બહાર કાઢીને આયર બચાવી લે. આખી ઘટનાની તમને ખબર છે. બલિદાન આપ્યું, અને એ ઉગોય કેવો તમે જુઓ. હટાણે કોક 11 વર્ષના છોકરાને કોઈ એમ કે તારે મારી નાખે ને તોય કહેવાનું હું ભગતસિંહ છું, પ્રતાપ છું, ઓલ્યો છું, સુરવીર છું, કે તારે હટવાનું નથી. કદાચ વટમાં ઘડીક તૈયાર થઈ જાય, પણ જાય નો તલવાર કોક ના 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 હું તો કાંતિબેન છોકરો છે, મને ન મારતા. પેલું મોત એટલે કઈ જેવી તેવી વાત થોડી, હારા ગેંગે ફેફે થવા મળે. મૂછો મરડતા કઈક મહીપતિ ગજબ હતા ગંભીર, સબળ એનાય શરીર અમે મહાણે જોયા મેકરણ. પણ આ બાળકે શું કીધું? માથું ઉડી ગયું ત્યાં સુધી કીધું હોરઠનો ધણી હું નવઘણ છું, મને મારું જૂનાગઢ આપી દે. એટલે મેં એક કલ્પના કરેલી અને આ ગીત લખેલું. મજા આવશે તમને. શું કહે છે કે દેવાત બોદરના એ જી સાપને આવી એની રાજપૂતાણી બેન, ભાઈ તારાને રગની ગાદી અને મારાની ખાવ બરબાદી. આહા હવે કે છે આ મામા શું કે છે કે આયરો ને તું એવો લાગશો બેની, તને વધુ શું બોલું વાત, એવું જે દી આવી છે ટાણું હવતીબાઈ એટલે કે સોનબાઈ આયરાણી
ભેડા આયરના દીકરી ઈ હુતા હુતા એક દી વિચાર કરતા હતા, મારો ઉગો બચપણમાં કપાઈ ગયો, ક્યાંક અવળી અવનીમાં નહીં ગયો હોય, માં છે ને એને એવો વિચાર આવે. અને એટલું જ આ થયું, નીંદર આવી ગઈ. એના સપનામાં એક બાઈ આવી, રાજપૂતાણી. કોણ? ઉગાના માના સપનામાં નવઘણના માં આવ્યા. અને એને શું કીધું? વાલબાઈ ને ભીમો. એટલે પેલી કડીમાં હું કહેતો હતો, પાછો ની આવી જાઉં. હે મેઘધનુષ, અમે કોઈ માગી એવા નથી, અમે સૌરાષ્ટ્રવાસી છીએ, પણ તારે અમને દેવું હોય, તારું બીજું કાંઈ જોતું નથી. તારા જે 7 રંગ છે ને એમાંથી એક વસ્તુ કરું ને ત્યારે અમે કોકને કોકને પ્રેમ કરીએ છીએ. આ પ્રેમનો પણ દેશ છે સાહેબ. હમણાં માંગડા વાળાને યાદ કર્યો ને, જેવા તેવો પ્રેમ નહીં આયાનો, અદ્ભુત. એટલે અમે કોઈને પ્રેમ કરીએ છીએ. મેઘધનુષ પાસે માંગ્યું. જો આ વિચારો કેવા કવિના. શું કહે છે કે મેઘધનુ તારા એ જે 7 રંગોનું મારે નથી કાઈ કામ, મારે બીજું કઈ કામ નથી. એક ટાણે યાદ આવજે, હું જેને પ્રેમ કરું છું કે મને સાંભળતા ને જરા દોરવા કાજે, એક પીછું એમાં બોલવા દેજે, આ ભરતા ને દોરવા કાજે, પીછું એમાં બોલવા દેજે. ગિરનાર ગિરનાર પણ હાવજડા આવા હાવજડા હે ઝડપીએ. આપણી તાસીર છે આ. હવે આમાં એ અવાજ આમ મોજથી ઉગતો હોય તો એ ઘણા વાર મેં કીધેલું, ઘણા બધા પ્રકારના અવાજો કરે. ખાલી ગમકે, ખાલી ઓળખાણ દેવા આપણે હાલ્યા જતા હોય ને આપણે એને ન જોયો હોય તો કરે, ઈ નોખું હોય ખાલી હું એમ જરાક કરે. પછી ઓચિંતાનો એના ઉપર કોઈ ઘા કરે અને ખીજમાં આવી જાય તો કેવું કરે ખબર? જોઈ લેજો તમે, કરે કે નહીં એમ કરે એટલે પછી જાણી લઉં હવે ધીરું પડી જાવ. પણ 2 હાવજ હોય. પોપભાઈ યાદ કરે એવું, એટલે થોડું વોકલ કોડ ને થોડી તકલીફ પડે, પણ હવે આમાં કાંઈ નક્કી નથી બાબા. એટલે 2 હાવજ હોય. બેલા હે મારણ બાણ ખાઈને હુઈ ગયા હોય, પછી પાછા વેલા જાગે. હાવજે વેલા જાગી જાય. એટલે આ યુવાધન ને ખાસ કહું, તમે એવું માનતા હોય કે આપણા હાવજ ને બતાવે નહીં તો એ વેલા ઉઠે એ જ હાવજ. એ હાવ સાચી વાત છે. અને પછી મોજમાં આવે અને પછી જે બે હારે ઉપાડે ડણક, ઈ કેવું કરે થોડું કોશિશ કરું.
બે હાર્યો ઓ ઓ ઓ ઓ ઓ ઓ લે તઈ એમ તો આપને આવડે છે થોડું પણ એ હાયલો આવતો હોય તો પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળો ઝાડ દાડાળો આવ્યો દેતો ડુંગરા જાણે હાથ બાપા કે મોડા ઉઠે ને હું કહેવાય પણ બાપા ધીરે ધીરે કહી દઈશ પછી બીજું હું કે વેલા જાગો નકે વાહે રહી જાહો વેલા જાગ્યા ઈજ ઠેકાણે પૂગ્યા વેલા જાગ્યા ઉગ્યા બીજા કરમાઈ ગયા મોડા મોડા જાગે એને કોકના નાખેલા ટુકડા ખાવા પડે અને જાગ્યો કોને કહેવાય લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વર વાદ આયા સાહી ભોગ નોની ફોજ માથે એકલો ટટકો રાણો હટકો લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વર વાદ આયા સાહી ભોગ નોની ફોજ માથે એકલો ટટકો રાણો હટકો એકતા વિના બપુના મંડાણ માયડા રાજ આ વેલા જાગે વર્તાઈ જાય આંખું માથે વર્તાઈ જાય આંખું ઉપર આમ તો ઘણી ખબર પડે એક ચાલની સાહિત્યનો દુહો કહું તમને મજા આવશે વાદો હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મદ મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે અરજ કરું મજા આવશે આખું શું શું કહી દે આપણી હર્ષ એક તો હરખમાં હોય ને આદમી ઈ ગમે એટલો નિરાતે બેઠો હોય તો અંદર ઉમળકો હા ભાઈ કઈક મોજમાં છે મેળ પડી ગયો લાગે એટલે માવાનો પાનબીડીનો ખબર જ પડી જાય સાહેબ ખબર જ પડી જાય ઘરે આવે તોય ખબર પડી જાય ઉલળતો હોય હાવ એટલે હર્ષ હરખની ખબર પડી જાય વિષાદ ચિંતામાં હોય ને ગમે એટલે ના આપણે મોજે દરિયા પણ ખબર પડે ભાઈને છે કઈ કામ આંખું કેસ હર્ષ વિષાદ આલસ ગમે એ જવાનને કોઈ માણસ સીંધે ને વડીલ સીંધે અને એ કામ કરવા જાય તો વડીલે કીધું હોય નાય ન પડી હગાય અને ધરારનો જાતો હોય તોય ખબર પડી જાય કે ધરારનું છે હર્ષ વિષાદ આળસ ખબર પડે હર્ષ વિષાદ આલસ અમલ પીધેલો હોય માથે ગમે એટલું પાન ખાઈ લે હમો નમો થાય બધું મોટું મોટું હરખું રાખે તોય ખબર પડી જાય રણક તો ખબર પડી જાય હમણાં 4-5 જણા વાડી આવી ગયા લગ્નમાં ગયેલા લગ્નમાં અને થોડુંક લઈ ગયા અહીંયા ગુજરાતમાં તો ક્યાં મળે છે આ તો ઓલી બાજુની વાત છે એટલે લઈ ગયા ને પછી લગ્નમાં પછી કે મોટા લગ્નમાં આવ્યા છે થોડું આનંદ કરી લેવાય તો આમ નીકળ્યા વાડીઓમાં વાહ વાહ એટલે થોડું પાછળ વાળાની તકલીફ છે આપણે મગન હોય બેહાઈ જાય કે કેમ થાય નકશે આમ ખાલી જરીક જગ્યા આમ થઈ જાવ ખાલી મરદ મરે તોય માર્ગ મૂકીને મરે ખમા ખમા મારો બાપલિયો આને બધાને હાવ બાણ લાગી ગયા રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા ક્યાં છે તું હારે રહેજે મને ક્યાં ખંડાવી દે રામના બાણ વાગ્યા અરે રામના બાણ વાગ્યા મને હરિના બાણ વાગ્યા મારી ને રામના બાણ વાગ્યા આપણા ગીતો કેવા બાપુ આ આવ્યું છે એટલે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત ઓલી વાડીમાં ગયા અને પછી આપણે ત્યાં આવી જાવ પાછા આળાની ખબર પડી જાય હેતની ખબર પડી જાય ક્રોધની પડી જાય ઘણા હાથ મેળવતા હોય આપણે એવું કાંઈ મનમાં નહીં તું તારે આપણે હાવ રેડી ખબર પડે હજી કંઈક વળ છે આટલા મન મહિપ કે આચરણ દ્રગ દીવાન પણ ગીતોની મજા મને આમ આ શુદ્ધ ગીતો છે એ બધા ગાવા જરૂરી છે અહીં એટલા માટે દીકરી જૂનો જમાનો બેન દીકરી પરણી અને હારે ગઈ પછી આણું વળીને પાછી પોતાના પિયરમાં આવી અને નદીએ પાણી ભરે એ નદીએ પાણી ભરતી હતી
અને પાણી ભરતી હતી એમાં કોઈની ખબર ન પડી, પણ પોતે ભાળી ગઈ સામે કાંઠે પોતાનો ધણી તેડવા આવતો હતો. પોતે જોઈ ગઈ, ઝટ હેલ ભરીને હાલતી હતી. એમાં એની બેનપણી સામે મળી. તો એની બેનપણી હતી, એને મોઢા સામું જોઈને કહી દીધું કે હા તેડવા આવતો લાગે. પણ મર્યાદા ખરી પાછી. શું કે છે કે અમથા અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન લાવે. યાદ બાપુ. આહા. આવ અમથા અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન લાવે. આહા. લાગે ને દેહ ધડકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. અમથા અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન. આપણે બીજા ગીતોની જરૂર પડે એમ જ નથી, જેવા તેવા ગાવાની. ગીતો આપણા જેવા છે. હવે શું કે છે, ટોળામાં હરણા જેમ હાલે ઉતાવળી. પોતાની બેનપણી એને કીધું કે ના એવું કઈ છે જ નહીં, તારો ધણી તેડવા આવતો હોય તું જોઈ ગઈ છો. ના એવું કઈ નથી. પણ કેમ તને ખબર પડી? તો કે ટોળામાં હરણા જેમ હાલે ઉતાવળી, ખંભેથી ચૂંદડી હરકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન આવે. નકી માં. પણ હું એમ કેતો તો કે વાડીમાં વયા ગયા 4 જણા 5 જણા પી ગયા. હું પી ગયા એ ખબર નહીં. એટલે પીવાનું કેવું કઈ સોખવટ જ ન કરવી પડે. નકર ત્રોપો પી ગયા, સોડા પી ગયા, દૂધ પી ગયા, સાય પી ગયા, એવું મનમાં ન થાય. પી ગયા એટલે રેડી. એનું સ્થાન તો ખરાબ. ભગત બાપુ કહેતા આસુરી શક્તિનું એટલું બધું પ્રચાર હોય છે, કરવું જ ન પડે. આટલા જળામળા માર્યા છે ફોક્સ, જોઈ લો. આમ કેટલું બિલ આવે. આ તે બધું આ તો નકળંગ નેજાધારીની કૃપા છે. આટલી મહેનત કરે ને ત્યારે અંજવાળા થાય. અંધારું કરવાનું કોઈ પ્રોગ્રામ જ નહીં. આ બધું બંધ કરો એટલે તરત તૈયાર. તમારે સારું કરવું હોય ને આગળ જવું હોય તો જ મહેનત કરવી પડે. ઉંમર લાયક તો પાંગત તૂટલ ખાટલામાં પડ્યા રહ્યો તોય થઈ જાય. એમાં મહેનત જ નહીં. આસુરી શક્તિ માટે 24 અવતાર ધારણ ભગવાને કર્યા. આસુરી શક્તિને મારવા, આસુરોનો ઉદ્ધાર કરવા એક અવતારે નો લેવો પડે. એ હામાં તૈયાર જ હોય ને બળવાને એવા હોય. એની તાકાત જ બીજી હોય. હા, અકલમઠા લોટકા બહુ હોય. અમુક ને આરે ભટકાવું નહીં. એમાંય આપણી ઘટે ભીંડો વડલો બે બાંધે ને તો વડલાની કિંમત ઘટે, ભીંડાની વધી જાય. એક ભાદરવા મહિનામાં અડબાવ ભીંડો ફાટેલો, ફાટીને ધુવાડાઈ ગયેલો. અમુક જગ્યા ઘણા એમાં કઈ એમાં એ પાછું જ્ઞાતિ જાતિ કઈ લેવા દેવા નહીં, તો ગમે નહીં થાય ભીંડો. હા, એ ગમે એટલો ફાટ્યો તો વડલા હેઠું ગયો. ભેહું બેસતી હોય છે ને ખાતર, એવું કુંઢિયું બેસતી હોય ને, ભલ ભાલકી ભગર ગુનડ દાલમ હોલર રાળુસુ બાપલિયો પહરાઈ હિલોળા દત્ત પ્રભાતર વાગત વ્રજ શું વાહળિયો આતળ ફાટક ડાણ ધરાકડ માખણ માસી હેજો ઉતરે અડા ભીડગી ચારણ જીયલ આંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે. એવી કુંઢિયું બેસતી હતી ને એના ખાતરમાં અડબાવ ભીંડો ઉગ્યો તો વડલાની ડાળમાં આમ કરીને કે એ હટી જા. એટલે વડલો જોવે કે છે કોણ? અમે પેઢીઓથી અહીં ઉભા, કોઈ દી અમારે હામું જોવે નહીં કોઈ. ક્યાંય નીચે નીચે વડલે આમ જોયું, બોલો બોલો ભીંડો. કોણ? હું. શોખ એટલી કરે, હું કોણ? ભીંડો.
ઓળખાણ આપે. તે કે બોલો ને ભીંડાભાઈ, કારણ કે વડલાને ભીંડાભાઈ બોલો કેવું જ પડે. જો વડલો સામો કે અરે ભીંડા તારે તો તરત શું થાય ખબર? બીજે દી બધાને દુનિયામાં ઓલો ફેમસ થઈ જાય, છાપામાં આવે ભીંડો ને વડલો બાંધ્યા. ભીંડા ઈ તો વાંધો ભીંડાને ઊંધું છે. ઘણા લોકો આમ ખદકું બાળી જાય ને, ખદકું ગારો ને કીચડ તો સેટા સેટા ભાગે. ખદકું હું માને ખબર? મારે જ પીવે છે ભાઈ. આ સફેદ કપડા છે, ખોટા દાગા થાય. અમે હજી સુધી દાગા નથી થવા દીધા. બાકી ખદકા તારા તો પસકા ઉડાડી નાખીએ, એટલે અમને તાકાત દીધી નકળંગ નેજાદારીએ. હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોઈ લાગ્યો મામલો વડલો. અમારો ડાડો શિવ છે. જય જય મહેશ શંકર જટાલ કંધર્પ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજ ગેક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર. ઈ અમે સનાતનીઓ છે. પણ ખેર ઈ કે ભીંડાભાઈ બોલો ને બાપા હું છે પાહે પાહે રહેવું ના હાલતા. હજી ભાદરવા પેલા ફાટીને ધુવાડી ગયો. ભાદરવા હજી વાર હતી. ભાદરવો બેઠો હોય અથવા વાર હતી. એટલે કે કાંઈ નહીં, આ બધું આપણું છે. આ બધું આપણે દસ્તાવેજ ની આપણે જરૂર હોય ને, આ બધું આપણું છે હવે માટે નીકળો. તો વડલો કે મારું આટલા વડવાયું ને આટલા સમયથી અમે આ ખડકાણું હોય આવડું બધું કમઠાણ એમ ન ઉપડે. ભીંડાભાઈ 1 મહિનો આપો. ભીંડા બહુ ઓલું કરે ને તો મહિનો આપી દેવો, તા ગમે ત્યાં ભટકાય. એક જણો ઊભી બજાર ધોડ્યો જતો, મૂછું મળી છે કોઈ મરદનું ફાડ્યું 500 ઉસી ના દે બંદાને. એક જણો કે આગળ જા, કોક એકાદો ભટકા હે દે. એનો તો દે, આ કોઈ રીત છે માંગવાની? એટલે એને કીધું ભીંડાભાઈ મને થોડી મુદત આપો. તો કે જા 1 મહિનો આપ્યો. હા તો મને એમ દયા આવે છે તારા ઉપર, એટલે 1 મહિનામાં તારી વડવાયું પાંદડા હકેલીને વડલા વયો જાય છે. નકર ભીંડા નહીં ભટકાણા હોય. ઈ કે 1 મહિનામાં પૂરું. આહુ મહિનાની બીજે હું આય નો ભીંડાભાઈ. પછી મિત્રો આહુ મહિનાની બીજ નું આવી, એકમ આવી ને એટલા આહુ મહિના ભાદરવાના વાહિલા પખવાડિયાના એટલા તડકા તપ્યા. ભીંડો હુકાઈ ગયો. વડલો અડીખમ ઉભો તો. થોડીક ધીરજ રાખી ભીંડાને હુકાતા વાર ન લાગે. વડલાને ધીરજ રાખવાની, એને જ વડલા કહેવાય. જેને ધીરજ આવડે. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આફત કાલ પરખીએ ચારે. એ ખબર પડી જાય. પણ ઈ જ્યારે આમાં ઉભો થાય ત્યારે દુનિયાને પણ ખબર પડી જાય કે આ છે ને આ છે. એટલે ઈ ભીંડા એવા 5 જણા પી ગયા. વાડીઓમાં આટો મારતા હતા. એમાં એક જણાની નજર કૂવામાં પડી ગઈ. કૂવામાં જોઈને કે મોટા ગજબ થઈ ગયો. કાં તો ચાંદામાં કૂવામાં પડી ગયા. મૂળ પૂનમ હતી ને, ઉપર મા મહિનાની પૂનમ નો ઉપર ચંદ્ર હતો, એ કૂવામાં દેખાતો હતો. એ કે ચાંદામાં કૂવામાં પડી ગયા. તો ઓલો બીજો કે અરે મોટા લગ્નમાં આવ્યા છે, એકાદું સેવાનું કામ કરી લેવાય, મીંદડી લઈ આવો. એક જણો મીંદડી લઈ આવો. અહીંયા કઈ ચોખવટ ન કરવી પડે મીંદડી ન કરતો કે હું ઓલી બિલાડીને નાખતા છે એમાં. પણ ગામડા વાળાને મીંદડીની ખબર હોય, આખડિયા વાળી મીંદડી નાખો. કે મીંદડી લઈ આવ્યા. 5 જણા અંદર મીંદડી જવા દઈને રાય પકડીને આમ કર્યું. ત્યાં ફૂટવાલમાં મીંદડી છોટી ગયા, આમ ભરાઈ ગઈ. અને આ તો આંચકા મારે 1 2 અને ત્રીજો આંચકો માર્યો, દોરી તૂટી. 5 છત્તા પાટ પીડ્યા. તા ઉપર નજર ગઈ, આ ઠેકાણે ગયા હો. એને એમ કે ચંદ્રને અમે કાઢ્યો, ઉલળીને ઉપર વયો ગયો. ઈ તો ન્યા જ હતો, તમે ઠેકાણે ગયા. એમ ઈ પણ એક દુનિયા છે. અને અલખના નામની પણ એક દુનિયા છે. મારે તમારે કઈ દુનિયામાં રહેવું છે ઈ આપણા હાથની વાત છે. અમથા બેની બા મલકી જાય, નકી મારગડે કોક મહેમાન આવે. સૌરાષ્ટ્રની ધરતીની દીકરીઓ, કોઈ પણ ધરતીની દીકરીઓ જન્મ આપે અને એના ખોળે જે જન્મ લે એ ખડે લાભને ટેકા દે એવા મહાપુરુષો જન્મે. આપ જાણો છો એવી અનેક આપણે ત્યાં કથાઓ છે, અનેક આપણી વાતો છે. પણ મને ગમતું આ ગીત અહીં ગવાઈ ગયું છે, પણ 1 2 કડી હું ન કહું તો મને પણ હોજરી ન વળે. એટલે દ્વારકા વાળાને 1 2 કડીમાં યાદ કરીને પછી છેલ્લે આપણે જોઈશું, પછી વાઇન્ડ અપ કરવા તરફ જાશું આપણે. પણ અરે વોખો તો દુનિયા છી વોખો કેવાય. મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયામાં મીઠા ભગવાન. આ કરુણબા ચરણો પખાડે જા સાગર ગંભીર
મોટી વાતો. ગઈ સાલ અમે ને બાપુએ બહુ મજા કરી યુકેમાં, લંડનમાં, લેસ્ટરમાં બધે. પણ આ વખતે પણ ખાસ બધા ચરણો પખાલે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા કુંભીના નીર, એ જોટા કરતો જા નાભેલે રાજ મારા દ્વારિકાના દેવની તો વાત થાય. અરે છેલ્લી વાત કરતો જા, દ્વારકાના દેવની વાત ન થાય શું કામ? વાત ન થાય બહુ મોટી વાત છે. વાત ન થાય એટલે શું કામે વાત ન થાય? આપણી ધરતીની જેમ વાત ન થાય, આપણા ભક્તોની જેમ વાત ન થાય, પણ બધાય દ્વારકાના દેવની વાત ન થાય. ની એક નાનકડી વાત સાંભળજો. અર્જુનને અને ભગવાન કૃષ્ણને એકવાર વાતમાં એવી વાત ચડી. અર્જુને કીધું કે સમય બળવાન નથી, પુરુષ બળવાન છે. પુરુષ ગમે એ કરી શકે, ધારે હું ધારું એ કરી શકું. ભગવાન કૃષ્ણે કીધું કે અર્જુન એવું ન હોય, પુરુષ બળવાન ન હોય કોઈ દી, સમય બળવાન હોય. સમય સમયનું કામ. થોડીક આવી વાત હાલી પછી બહુ અર્જુન બોલવા માંડ્યો. એટલે કૃષ્ણ ભગવાને કીધું તારું ધનુષ છે એને ખંભામાં નાખીને આમ જંગલમાં જા તો તને અનુભવ થાય પુરુષ બળવાન છે કે સમય બળવાન છે. છેલ્લી વાત છે સાંભળજો. એટલે અર્જુન તો ગાંડી આમ નાખીને હા જય હો પધારો, જય હો બાપા, વાહ વાહ. ગાંડી ખંભામાં નાખી અને અર્જુન નીકળ્યો. વગડામાં જાતો તો કોઈ બાયુ રાયડું નાખતી હોય અવાજ સંભળાણો. અર્જુન દોડીને ન્યા ગયો. જય હો બાપા. અર્જુન દોડીને ન્યા ગયો. ન્યા ગયો એટલે કોઈ વિશાળ કાયાવાળો એક યોદ્ધો ઉભેલો. સામે બે સ્ત્રીઓ ઊભી હતી. ઓલો યોદ્ધો સ્ત્રીઓને કહેતો તો તમારા ઘરેણા કાઢી દો ને મને આપી દો, નહીં તો તમને બેયને માથા પછાડીને મારી નાખીશ. અર્જુને પડકાર કર્યો, અય કાયર, બાયું હામી બાયું ચડાવે, મરદ હોય તો મારા હામો આવે તો ખબર પડે. ઓલો કે હું તારા જેવાને જ ગોતું છું. અર્જુનને હામો ફર્યો. બોલો ઓલો વિશાળ કાયાવાળો યોદ્ધો. તો અર્જુનને હામો ફર્યો તો અર્જુને બાણ ચડ્યું. ગાંડી ધાણા કરતું બાણ છોડ્યું. બાજરાના મલોખાને ડુંડાને જેમ છોકરું ભાંગે એમ અર્જુનના બાણને ઓલે કટ કરીને ભાંગી નાખ્યું. બાણ ભાંગતો જાય, અર્જુન બાણ મારે, ઓલો બાણ ભાંગતો જાય ને હામો હાયલો આવે વિશાળ કાયાવાળો. અર્જુન મુંજાણો હાથ મારી નાખશે, કરવું હું? અર્જુન પાછા પૈકા હટતો જાય ને બાણ મારતો જાય, હટતો જાય ને મેં આવ્યો. અરે મારો બાપ જહનું મોત જાતું કરોમાં છેલ્લી 2-5-4 મિનિટ આવે. ઘરે જઈને કપડા બદલાવી લેજો યાર. હા 2-5 મિનિટ યાર, 2-5. છેવટ ઉભા વાંધો નહીં, ઉભા ખાલી સાંભળો, ઉભા સાંભળો. આ બાજુ વહી આવો, આ બાજુ. બાપો બાપો જય હો જય હો. હવે હે ને હું મને 2 કડી ખાલી, એક માતાજીની ને એક મને તોરણિયા ને ટીંબે બેઠા. એટલે કે તોરણિયા ને બીજ ના ટાણા રે, હા તોરણિયા ને બીજ ના ટાણા રે, હરિહર ના ગાન સંભળાણા. અમર દેવીદાસ ના ભાણા, ખૂટશે નહીં કોઈ અંતથી ખાશું રે. દેવંગી ના ગીતડા ગાશું રે. કોની કલાક છે ખબર નથી. આ મણિયારો અમે આનંદ કરેલો. ભગવતી ગાત્રાળ બેઠી છે માં, જાગતી જોત. એટલા માટે જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે, વાગે છે. આવડે દ્રો જગોડાગ આય લાગે છે તારી ચૂપાથી, મંથડા કાચ
બાપો આહા હે અભમાવું હવે ના ભમાવું જો ચાંદલો ને જીજા બાઈને આવ્યો બાદ રે જીજા બાઈને આવ્યો એ બાદ બાલુડા ને માપી જોડે ધાણાના ડોગદા ડોળે આહા પણ મેં ચાલુ છે એટલે ભાઈ બાપા યાદી કરાવે છે ને ભાઈએ ખાસ કીધું બે કડી ચાલે લગ્ન ગીતની લઈ લઉં આપણે આહા ભાઈ એમાંય લગ્ન ગીતમાં મજા આવે બોલો કે ધમરે ના સોનલા નાસી ધમરે ના રૂપ લાલાસી એવી હોનાની એ તો હરિજે ધોરીડા જુત્યા મારા તે વીરને પોપટ ઘર કી બોલી પંખી પ્યારા લાગે મારા તે વીરને પોપટ ઘર કી બોલી પંખી પ્યારા લાગે તમને તમારા પ્રેમને વારી જાવ મારો બાપ ગયા તે ગામના આડા ગામડા રસ્તા નજરે નોતા જોયા એમ જ મોડા નાડા સનાતન ધર્મની નકળંક ને જાધારી મહારાજ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ કે હે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમની વાતું અરે પ્રેમની વાતું એ તો કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી નાય જીવ આ પ્રેમ ઠેલા એ તો હાડ ફાવે રે માંગડા ને યાદ કર લો માંગડા ને પણ પદ્મા તારો તો હિરણ ની હદ માર્યો ઓહો જાજા કેજો જુહાર
એમ મરતા બોલ્યો માંગડો મામા મારી પદ્માને